નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પાલિકામાં હવે ભૂગર્ભ ગટર યોજનામાં 1.50 કરોડના બોગસ વેરાનો વિવાદ। 33,000 ભૂગર્ભ ગટર યોજનાના જોડાણો સામે 55,000 શહેરીજનોને હાઉસ ટેક્સમાં ગટર વેરો ઝીંકાયો। 22,000 લોકોને 500 લેખી બોગસ વેરા પાવતી અપાઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ। સોફ્ટવેરના કારણે પ્લોટ 2 માળના મકાન અને ગટર જોડાણ નહીં થયું તેને પણ વેરો ગયો। પ્રમુખ ભરૂચ જિલ્લાના 17 લાખ લોકોને 15 વર્ષ ચાલે એટલું પાણી ડેમમાંથી નદીમાં વહી ગયું। નર્મદા ડેમ પર બેસાડેલા 2250 હાથીઓએ 96 કલાકમાં 1.95 લાખ કરોડ લીટર પાણી સલામત નદીમાં છોડ્યું। ડેમ પર બેસાડેલા એક દરવાજાનું વજન 150 હાથી જેટલું। 4 દિવસમાં 15 દરવાજા ખોલી 50,000 થી મહત્તમ 3.95 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાયું। નર્મદા ડેમ 35 મીટર ભરી શકાય તેટલું પાણી નીચાણવાસ ભરૂચ જિલ્લામાં વહ્યું। ભરૂચ પાલિકામાં હજી ગટર જોડાણ નહીં ધરાવતા 22,000 લોકોને હાઉસ ટેક્સમાં 500 નો બોગસ ગટર વધારો ઝીંકાયાનો વિપક્ષનો આક્ષેપ। ભાજપ શાસિત ભરૂચ પાલિકામાં વધુ એક ગટર વેરાનો વિવાદ સામે આવ્યો છે। વિપક્ષના શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતે આજે પાલિકા મુખ્ય અધિકારી અને પ્રમુખને આ અંગે રજૂઆત કરી હતી। લોકોની પણ ફરિયાદ કરવા રજૂઆત કરાઈ હતી। ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ હજી 22,000 લોકોની ડ્રેનેજના જોડાણ અપાયા નથી। તેમ છતાં હાઉસ ટેક્સમાં તમામને 500 ગટર વેરો ફટકારવામાં આવ્યો છે। આવા શહેરીજનોમાં પ્લોટ ધારકો, 2 માળનું મકાન ધરાવતા ધારકોનો પણ સમાવેશ થાય છે। સામાન્ય લોકો આજે પોતાનું ધંધો રોજગાર છોડીને નગરપાલિકા ખાતે આ બિલ લઈને ધક્કા ખાઈ રહ્યા છે। આ બિલો લઈને કે ભાઈ અમારે ઘરમાં તો ગટર કનેક્શન નથી, પછી બિલ કેવી રીતે આવ્યું? વેરો કેવી રીતે આવ્યો? ગટર વેરો, ગટર યોજના શરૂ થઈ સાહેબ, આજે એની હાલત જો શું છે ને તમે આજે વેરો નીકળેલા છો। એ તમે પહેલા કામગીરી પૂર્ણ કરી અને કનેક્શન કેટલા આજે શહેરમાં પાલિકાએ ₹1.50 કરોડનો બોગસ ગટર વેરો ઝીંક્યો હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો છે। બીજી તરફ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે આ અંગે માહિતી આપી હતી કે સોફ્ટવેરના કારણે તમામને ગટર વેરો અપાયો છે। હાલ શહેરમાં 32,000 ગટરના જોડાણ થઈ ગયા છે। જેમના નથી થયા અને વેરા પાવતી અપાઈ છે તે લોકોને નવી પાવતી આપવામાં આવશે। સોફ્ટવેર જનરેટ વેરા પાવતી હોવાથી તમામ મિલકત ધારકોને હાઉસ ટેક્સમાં ગટર વેરો ઉલ્લેખાયેલો છે। ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો એન કેન રીતે શહેરની પ્રજા પાસેથી નાણાં ઉઘરાવવાનું જે કૌભાંડ શરૂ કરેલું છે, જે ભરૂચ નગરપાલિકાના અંદર ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જે રીતે નગરપાલિકાના હાઉસ ટેક્સની અંદર ગટરના વેરો ઉમેરીને 500 રૂપિયા ઉમેરીને લોકોને હાઉસ ટેક્સ આપવામાં આવેલું છે। અંદાજિત 55,000 થી વધુ જે મિલકતો છે ભરૂચ શહેરની, એમાંથી 30 થી 32,000 મિલકતને જ હજુ નગરપાલિકાના ડ્રેનેજના હાઉસ કનેક્શન મળેલા છે, પરંતુ નગરપાલિકા દ્વારા અંદાજિત 23,000 જેટલી વધારાની મિલકતને પણ હાઉસ ટેક્સના અંદર ગટર વેરો ઉમેરીને આપવામાં આવેલું છે। એટલે કહી શકાય કે જે ખાલી પ્લોટો પણ છે એ ખાલી પ્લોટોના પણ 500 રૂપિયા ગટર વેરો આપવામાં આવેલો છે। જેની ઉપર નીચેની 2 મિલકતો છે એમને ઉપર નીચેની 2 મિલકતોના 1000 રૂપિયા ટેક્સ ઉમેરવામાં આવેલો છે। એટલે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કહી શકાય કે જે બેઠેલા છે એમને કોઈ પણ જવાબદારી પોતાની નથી, બેજવાબદાર રીતે કામગીરી કરી રહ્યા છે। અવારનવાર કૌભાંડો હોય, ભ્રષ્ટાચારો હોય કે આવી રીતે પ્રજા પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવવાની કામગીરી જે લોકો કરી રહ્યા છે એને આજે અમે વખોડીએ છીએ। ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી। અત્યાર સુધીમાં 33,000 જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે। અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેરા આવ્યા છે। એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ અને એનાથી પણ વધારે કંઈક કરવાનું હશે એ પણ અમે સોલ્યુશન લાવીને એને જોગવાઈ કરીને એને પૂર્ણ કરીશું। સરદાર સરોવર નર્મદા ડેમના 2250 હાથી જેટલું વજન ધરાવતા
15 દરવાજામાંથી 96 કલાકમાં નર્મદા નદીમાં 1.95 લાખ લીટર પાણી છોડાયું હતું. ઇજનેરી કૌશલ્યનો ઉત્કૃષ્ટ નમૂનારૂપ કેવડિયાનો સરદાર સરોવર નર્મદા ડેમ છે, જેમાં વપરાયેલ કોન્ક્રીટથી 27 જેટલા બુર્જ ખલીફાનું નિર્માણ થઈ શકે છે. સરદાર સરોવર નર્મદા ડેમ બનાવવા માટે 6.8 મિલિયન ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે, જેનાથી પૃથ્વીથી ચંદ્ર સુધી 3.84 લાખ કિલોમીટર લાંબો આરસીસીનો રસ્તો બનાવી શકાય છે. હવે વાત તેના પર લગાવેલા 30 દરવાજાઓની. એક દરવાજાનું વજન 450 ટન છે, જે એક દરવાજો 150 હાથીના વજન બરાબર છે. તેની પાણી છોડવાની ક્ષમતા 30.70 લાખ ક્યુસેક છે. નર્મદા ડેમમાંથી 4 દિવસમાં 50,000 થી 3.95 લાખ ક્યુસેક મહત્તમ પાણી 15 દરવાજા ખોલી છોડાયું. ક્યુસેક એટલે પ્રતિ સેકન્ડે વહેતું 28.317 લીટર પાણી, જે જોતા 96 કલાકમાં ડેમના 15 ગેટમાંથી 1.95 લાખ કરોડ લીટર જેટલું પાણી નર્મદા નદીમાં વહ્યું, જે જોતા 4 દિવસમાં ડેમ 31 મીટર ભરાય તેટલું 1957 મિલિયન ક્યુબિક મીટર પાણી 2250 હાથીની ક્ષમતા ધરાવતા 15 દરવાજામાંથી સલામત નદીમાં છોડી દેવાયું હતું. ડેમમાંથી વહેલું આ પાણી ગુજરાતની 7 કરોડ જનતાને 133 દિવસ ચાલે એટલું અને ભરૂચ જિલ્લાના 17 લાખ લોકોને દૈનિક 210 લીટર લેખે 5482 દિવસ એટલે કે 15 વર્ષ ચાલે એટલું પર્યાપ્ત હતું. અંકલેશ્વર કડકિયા કોલેજથી બોઈત્રા જવાના માર્ગ પર આંબાવાડીમાં પ્રેમીએ પ્રેમિકા સાથે ગળી ફાંસો ખાઈ આપઘાત કર્યો. અંકલેશ્વર તાલુકાના બોઈત્રા ગામના વસાવા ફળિયામાં રહેતા મેહુલ વસાવા ગતરોજ સાંજે તેના ઘરે હતા. દરમિયાન તેના મોટા પપ્પાની દીકરીનો ફોન આવ્યો હતો. તેનો ભાઈ રાહુલ અરવિંદ વસાવાના વોટ્સએપ મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો કે તેણે ગાડી કડકિયાથી બોઈત્રા જવાના માર્ગની બાજુમાં પાર્ક કરી તે આંબાવાડીમાં સુસાઇડ કરે છે. મેસેજની જાણ મેહુલભાઈને કરતા તેઓ અન્ય મિત્ર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં શોધખોળ કરતા આંબાવાડીમાંથી એક દોરડા પરથી રાહુલ વસાવા અને બીજા દોરડા પરથી તનિષા નામની યુવતીનો ગળી ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. મૃતક રાહુલ પરિણીત હોય તેના લગ્ન પ્રેમિકા તનિષા વસાવા સાથે થાય તેમ ન હોવાથી તેઓએ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. અંકલેશ્વર શહેરમાં પ્રથમ ટાંકી ફળિયા સરકાર ગ્રુપના શ્રીજીનું વાજતે ગાજતે આગમન. અંકલેશ્વરમાં શ્રીજીની શોભાયાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધર્મેશ ચાવડા સહિતના હોદ્દેદારોએ ગંગા આરતી ઉતારી ધન્યતા અનુભવી. શ્રીજીની શાહી સવારી દરમિયાન શહેર શ્રીજીમય બન્યું. સરકાર ગ્રુપના રાજન વસાવા અને અજય વસાવા દ્વારા શ્રીજીની સ્થાપના દરમિયાન પંડાલમાં વિવિધ આધ્યાત્મિક કૃતિઓ દર્શાવવામાં આવી છે. શ્રીજીની પ્રતિમા લાવી સરગમ કોમ્પ્લેક્સ ખાતે મૂકવામાં આવી હતી. ગત મોડી સાંજે વાજતે ગાજતે બેન્ડ સાથે શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરમાં પ્રથમ શ્રીજીની શાહી સવારી નીકળતા મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રામાં વેશભૂષાએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભરૂચની વિડીયોકોન કંપનીના 25 થી 30 સિક્યુરિટીને 2 મહિનાથી પગાર ન કરાતા ગેટ બહાર હંગામો. ચાવજ રોડ ઉપર આવેલી વિડીયોકોન કંપની વર્ષોથી બંધ હાલતમાં છે.
કંપની અંદર આવેલી મશીનરી સહિતની સુરક્ષા સલામતી માટે શિફ્ટ વાઇઝ 12 કલાક સિક્યુરિટીના જવાનો ફરજ બજાવે છે. આ સિક્યુરિટીની એજન્સી દ્વારા સિક્યુરિટી જવાનોને છેલ્લા 2 મહિનાથી પગાર આપવામાં આવ્યો ન હતો. આજે રોષે ભરાયેલા સિક્યુરિટી સ્ટાફે કંપનીના ગેટ બહાર જ હંગામો મચાવ્યો હતો. જો કે 24 કલાકમાં પગાર આપવામાં નહીં આવે તો લેબર કમિશનર અને કોર્ટમાં ફરિયાદની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે પેમેન્ટ સારું અમે ઉભી રહેલા છે. 2 મહિનાથી પેમેન્ટ બાકી છે. આજકાલ 10 તારીખનો પગાર થાય, પણ 10 તારીખ બદલે 11 તારીખ 12 તારીખ એને કરીને આજે 1લી તારીખ બી જતી રહી. આજે 5 આજે 6 તારીખ થઈ. આજે પેમેન્ટ સારું બધા વડીલો બધા ભેગા થયેલા છે. એટલે આજે હું દરખાસ્ત કરું છું. આજે સુધીમાં 2 વાગ્યા સુધી અંદર મેસેજ અમે રોકડા પૈસા જ જુએ છે, બીજું કોઈ છે નહીં. ને આજે બધા ભાઈઓ ઉભેલા જ છે. અંદર કોઈને જવા નહીં દે, જે લગીને પેમેન્ટ નહીં થાય તે લગીને અમે અંદર કોઈને જવા નહીં દઈએ ને બહારવાળો કંઈ જાય હોય નહીં. આ લોકોને છેલ્લા ઘણા સમયથી પગાર નહીં આપવામાં આવતો. પ્લસ બીજું કે વિડીયોકોનની અંદર ઘણા બધા કેસ બી થયેલા છે અને ચોરી પણ થાય છે. એટલે મને એવું લાગે છે કે વિડીયોકોનની અંદર અગાઉ જે માણસને એક્સિડન્ટની અંદર હાથમાં જે વાગ્યું હતું ને હાથ કપાઈ ગયા હતા, એની અંદર એક કંપનીનો જે સુપરવાઇઝર છે, કોન્ટ્રાક્ટ છે, એ લોકોની મિલીભગત હતી એ ચોર લોકો જોડે. એટલે એના હાથમાં માર્યું હતું, એની લીધે એ વ્યક્તિને પોલીસ કેસ પણ નહીં કરવા દીધો. અમને થોડાક દિવસમાં કંપનીની ગેટની બહારથી 2-3 બાઇકો બી મળેલી છે, એની પણ પોલીસ ફરિયાદ થઈ નહીં. મને એની 100% માહિતી મળેલી છે. એટલા માટે હું આ વિડીયો દ્વારા કહેવા માગું છું કે વહેલી તકે આનો પગાર થાય, નહીં થાય તો આગળનો રસ્તો પણ અમને ખબર છે, અમારે શું કરવું. ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રા સાથે 3 દિવસીય સંસ્કૃત મહોત્સવની શરૂઆત. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવા અને તેના સંરક્ષણ પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહ યોજાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ 6 થી 8 ઓગસ્ટ દરમિયાન 3 દિવસીય વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે મહોત્સવની શરૂઆત સંસ્કૃત ગૌરવ યાત્રાથી થઈ. યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ અને સેવાશ્રમ રોડ પર ફરી અંતે કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ. આ યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સંસ્કૃત પ્રેમીઓના ઉત્સાહભેર સહભાગી થયા. કાર્યક્રમમાં શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત 3 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત આપણી આદિભાષા છે, આપણી સાંસ્કૃતિક ધરોહર છે. સંસ્કૃત દ્વારા સંસ્કારો અને સંસ્કૃતિનું વહન થાય છે. એક પેઢીથી બીજી પેઢી સંસ્કારોનું વહન કરવા આદિભાષા જરૂરી છે. આ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સંસ્કૃત સુભાષિતો ઘર ઘર ગુંજતા થાય અને બાળકો તેમાંથી ગુણ અને સંસ્કારોનું સિંચન મેળવે. આજ રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તેઓ સંસ્કૃત સુભાષિતોનું ગાન કરતા કરતા આ યાત્રામાં સામેલ થયા છે, જેથી જનમાનસમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના આદર અને ગૌરવને પુનઃ સ્થાપિત કરી શકાય. અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે ચોરીની બાઇક સાથે એક યુવાન પકડાયો. ભરૂચ એલસીબી અંકલેશ્વર ખાતે પેટ્રોલિંગમાં હતી દરમિયાન મહાવીર ટર્નિંગ 3 રસ્તા ફાટક પાસે નંબર વગરની બાઇક લઈને જતા વ્યક્તિને ઉભો રાખી ગાડીના કાગળો માંગતા ન આપતા ગાડી ચોરી કરી હોય એમ લાગતા તેની અટકાયત કરાઈ હતી. પોલીસે અંડાળા ચાણક્યનગરમાં રહેતા વિપુલ અર્જુનસિંહ ઝાલાને બાઇક સાથે બી ડિવિઝનને હવાલે કર્યો હતો. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તાલુકાની વોલીબોલ સ્પર્ધામાં ઝળક્યા. સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. અંકલેશ્વર સંસ્કારદીપ વિદ્યાલયના વ્યાયામ શિક્ષક ઇન્દ્રજીતસિંહ રણાના માર્ગદર્શન હેઠળ અંડર 17 બહેનો પ્રથમ સ્થાન, અંડર 14 ભાઈઓ પ્રથમ સ્થાન અને અંડર 17 ભાઈઓએ દ્વિતીય સ્થાન મેળવ્યું. સંસ્કારદીપ ટ્રસ્ટના સભ્યોએ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચમાં સહકારી તાલીમ સેમિનારમાં ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશનના ચેરમેન તરીકે રજનીકાંત રાવલની વરણી. ગુજરાત સ્ટેટ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ ફેડરેશનના ઉપક્રમે સેમિનાર યોજાયો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના તાલીમ ભવનમાં યોજાયેલા સહકારી તાલીમ સેમિનારનું ઉદ્ઘાટન રાજ્ય સહકારી સંઘના ઉપાધ્યક્ષ અને જિલ્લા સહકારી સંઘના માનદ મંત્રી રવિન્દ્રસિંહ રણાએ કર્યું. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ ફેડરેશનના હોદ્દેદારોની વરણી થઈ, જેમાં ચેરમેન તરીકે રજનીકાંત રાવલ, વાઇસ ચેરમેન અબ્દુલ ચૌહાણ, મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણસિંહ રાણા અને ઓનરરી સેક્રેટરી તરીકે નિલેશ ચાવડા બિનહરીફ ચૂંટાયા. જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ ભરત પટેલ, દિવ્ય ચેતના સોસાયટીના પ્રમુખ દિવ્યેશ પટેલ, મહિલા સમિતિના ચેરપર્સન નીરુબેન આહિર, મહાલક્ષ્મી બચત અને ધિરાણ મંડળીના ચેરમેન પ્રવીણસિંહ રાણા, ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના ચેરમેન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ સોસાયટી કોઓપરેટિવ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલે તેઓની સંસ્થાઓ વિશે માહિતી જણાવી.
દુષ્યંતસિંહ વાઘેલાએ સ્વાગત જ્યારે આભાર વિધિ મમતાબેન પંડ્યાએ કર્યો. ભરૂચ તાલુકાના લુવારા ગામે 1 મહિનાથી 300 વીઘા જમીનમાં વરસાદી પાણીનો ભરાવો. ભરૂચ તાલુકાના હાઈવે પર આવેલા લુવારા ગામના ખેડૂતો ખેતરમાં ભરાયેલા પાણીને લઈને સહાય બન્યા છે. ગત વર્ષે જ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લવાયો નથી. ગામમાં રહેલી વરસાદી કાંસ ઉપર હાઈવે ઓથોરિટીએ પોતાની ચેનલ બનાવી દીધા બાદ વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉદ્ભવી છે. હાલ 1 મહિનાથી 300 વીઘામાં વરસાદી પાણી ભરાયેલા છે. જિલ્લા કલેક્ટર પ્રાંત અને NHAIની રજૂઆત છતાં નિરાકરણ લવાયું નથી. 2 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં લવાય તો લુવારા ગામના ખેડૂતોએ ધરણા પર ઉતરવાની ચીમકી આપી છે. હા, હું લુવારા ગામનો ખેડૂત છું, અયુબભાઈ ઘાટી. અમારી ગામની સીમના અંદર 300 વીઘા જમીનની અંદર અત્યારે પાણી ભરેલું છે. 1 મહિનાથી જ્યારથી વરસાદ પડ્યો, 1 મહિનાથી વરસાદ બંધ છે, તે છતાં પણ 300 વીઘા જમીનમાં પાણી ભરેલું છે. પાણીનો કોઈ નિકાલ નથી. અમે કલેક્ટર સાહેબ અને SDMને રજૂઆત કરેલી છે, આવેદનપત્ર આપેલું છે. હાઈવે ઓથોરિટીએ 3 ફૂટ એમને પાણીના નિકાલ માટે 3 ફૂટની કેનલ બનાવી દીધેલી છે. અમારા જે પાણીના કાંસ જતા હતા એ કાંસ બંધ કરી દીધેલા છે એ લોકોએ. એટલે અમારી ખેતીનું પાણી બિલકુલ નીકળતું નથી. અત્યાર સુધી અમે ખેતરમાં જો આવ્યા નથી કે વાવેતર થતું નથી. અત્યારે કે ગુથળ પાણી ભરેલું છે, તો અમારે શું કરવું? આ હાઈવે ઓથોરિટી રહેમાનભાઈને અમે કીધેલું છે વારંવાર, અમારો ફોન બી રિસીવ નથી કરતો એ ભાઈ, એટલા માટે અમે એને જાણ કરી પણ એનો કોઈ નિકાલ થયો નથી. પાણીનો નિકાલ પહેલાં કઈ રીતે થતો હતો, હવે કેમ નહીં થતો? પાણીનો નિકાલ પહેલાં અમારે થતો હતો પણ હવે થતો નથી. જે પેલા ભૂંગળા હતા એ ભૂંગળા એ લોકોએ કાઢી નાખ્યા છે. કાઢી નાખીને પછી એ લોકોની જે ગટર હાઈવેનું પાણી છે તેનો નિકાલ કરવા માટે નીક બનાવેલી છે. પણ એ લોકોની ભૂલ છે કે જે અમારા ખેતરાનો ભાગ નીચાણ છે અને એ લોકોએ ઊંચો કરેલો છે. ને એ રહેમાનભાઈ એવું કહેવા માગે છે કે તમારું ખેતરનું પાણી અમે પેલી સાઈડથી કાઢશું પણ ભરૂચનું પાણી બરોડા ના જાય ને બરોડાથી પાણી આવી શકે તો ભરૂચનું ના જાય. એ રીતે મેં રજૂઆતો કરેલી છે. પણ એ ભાઈએ જે એમની નીક બનાવેલી છે એની બાજુમાં નીક ચેમ્બર રીતે બનાવવાનું કીધેલું હતું. તો 2 દિવસની અમને મુદ્દત આપેલી હતી પણ 2 દિવસમાં નથી થયું ને હજુ નથી થયું. 20 દિવસ થયા. અમારી માંગ છે કે આ પાણીનો નિકાલ થઈ શકે એવી રજૂઆત છે. નહીં થાય તો અમે પછી આંદોલન કરવા તૈયાર છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ બુટલેગરને કારમાં 4.66 લાખના દારૂ સાથે પકડી પાડ્યો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ચમરિયા ગામનો શૈલેષ લલ્લુભાઈ વસાવા તેની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી માંગરોળ વરસોલ તરફથી આવી દણસોલી થઈ વાલિયા તરફ જનાર છે. દણસોલી ગામના પાટિયા પાસે તેને પકડી પાડી કારમાં તપાસ કરાઈ હતી. ગાડીમાંથી દારૂની નાની મોટી 1691 બોટલ કિંમત 4.66 લાખનો જથ્થો મળી આવ્યો હતો. કુલ રૂપિયા 9.66 લાખના મુદ્દામાલ સાથે અગાઉ 2 ગુનામાં વોન્ટેડ એવા શૈલેષની ધરપકડ કરાઈ હતી. જ્યારે સતીશ, રમેશ અને લાલુ વસાવાની વોન્ટેડ જાહેર કરાયા હતા. ભરૂચ જિલ્લા રોહિત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. ભરૂચ જિલ્લા રોહિત સમાજ ટ્રસ્ટ સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘના મા મણિબા હોલમાં ટ્રસ્ટના પ્રમુખ દલસુખ મકવાણાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો. સ્વાગત ઉપપ્રમુખ વલ્લભ રોહિતે કર્યું. જિલ્લા રોહિત સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, ઉદ્ઘાટક ધનજીભાઈ પરમાર અને મનહર વાઘેલા ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોએ ઉદ્ઘાટન કર્યું, જેમાં શ્રેષ્ઠ સ્થાન મેળવનારને સન્માનપત્ર સાથે ટ્રોફી આપી સન્માનવામાં આવ્યા. મહાનુભાવોમાં સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમાર, ભરત સોલંકી, ગંગુભાઈ હડકર સ્કૂલના આચાર્ય મનહર વાઘેલા, રોહિત પટેલ તથા રણછોડ રોહિત, નટુભાઈ પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો. ભરૂચ એસટી વિભાગને 10 નવી બસો ફાળવવામાં આવતા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી કુલ 151 નવી એસટી બસોની ફાળવણી કરી હતી. આ અંતર્ગત ભરૂચ એસટી વિભાગને 10 નવી બસો ફાળવવામાં આવી છે. જેમાંથી ભરૂચમાં 2, અંકલેશ્વરમાં 3, જંબુસરમાં 2, ઝઘડિયામાં 1 અને રાજપીપળા ડેપોને 2 બસો અપાઈ છે. ભરૂચ બસ ડેપો ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વિભાગીય નિયામક RP શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી, ડેપો મેનેજર VR છત્રીવાલા તેમજ કર્મચારીગણ અને મુસાફર જનતાની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. બસો ભરૂચથી દાહોદ સહિતના 2 નિર્ધારિત રૂટ ઉપર સેવા આપી તેવી રીતે કાર્યરત રહેશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર ખાતેથી 151 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. જેના અનુસંધાને ભરૂચ વિભાગને 10
નવી બસો ફાળવવામાં આવેલ છે. એ નવી બસોમાં 2 બસો ભરૂચ ડેપોને, 3 અંકલેશ્વર ડેપોને, 2 જંબુસર ડેપોને, 1 ઝઘડિયા ડેપોને અને 2 રાજપીપળા ડેપોને ફાળવવામાં આવેલ છે. જેના અનુસંધાને ભરૂચથી દાહોદ રૂટ પર નવા રૂટ પર 2 નવી બસો આજ ફાળવવામાં આવેલ છે. જેને લીલી ઝંડી માનનીય પ્રમુખ સાહેબ ભાજપના શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ તેમજ અન્ય કાર્યકરો અને એસટીના તમામ અધિકારીઓ કર્મચારીઓની રૂબરૂમાં આ કાર્યક્રમ રાખવામાં આવે છે. અંકલેશ્વર સુરત હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે કાયમી બની ગઈ છે. વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ બની રહી છે. ત્યારે બુધવારે ફરી હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહન ચાલકોએ કલાકો ટ્રાફિકમાં ફસાવવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે ટ્રાફિક જામની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. હાઈવે પર વાહનોની લાંબી કતારો વચ્ચે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર એસટી ડેપોને અંબાજીની 2 બસ અને મહારાષ્ટ્રના દોડાઈચા રૂટ માટે 3 નવી બસની ફાળવણી. અંકલેશ્વર એસટી ડેપોને 3 નવી બસ ફળવાતા આજે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, તૃપ્તિબેન જાની, ડેપો મેનેજર જગદીશ ગાવિતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો. અંકલેશ્વરથી અંબાજી જતી બસ ઝઘડિયા, રાજપારડી, ઉમ્મલા થઈ પોર તેમજ વડોદરાથી અંબાજી પહોંચશે અને સાંજે પરત ઉપડશે. જેવી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજ રોજ અંકલેશ્વર ડેપોને 3 નવી બસો ફાળવવામાં આવેલ છે. જેમાં અંકલેશ્વર અંબાજી, અંબાજી અંકલેશ્વર, અંકલેશ્વર દોંડાઈચા. ખાસ કરીને અંબાજી એક યાત્રાધામ છે હિન્દુ ધર્મનું. એના પૂનમ છે, વાર તહેવાર ઉપર અંબાજી જવા માટે આપણા વિસ્તારના જે મુસાફરો છે, ભાવિક ભક્તો છે, એમને લાભ મળી રહે અને આપણો જે શેડ્યુલ હાલ ચાલુ છે એના પર આ નવી બસો સંચાલન કરવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ પાલિકામાં હવે ભૂગર્ભ ગટર યોજનામાં 1.50 કરોડના બોગસ વેરાનો વિવાદ. 33,000 ભૂગર્ભ ગટર યોજનાના જોડાણો સામે 55,000 શહેરીજનોને હાઉસ ટેક્સમાં ગટર વેરો ઝીંકાયો. 22,000 લોકોને 500 લેખે બોગસ વેરા પાવતી અપાઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ. સોફ્ટવેરના કારણે પ્લોટ 2 માળના મકાન અને ગટર જોડાણ નહીં થયું તેને પણ વેરો ગયો. પ્રમુખ. ભરૂચ જિલ્લાના 17 લાખ લોકોને 15 વર્ષ ચાલે એટલું પાણી ડેમમાંથી નદીમાં વહી ગયું. નર્મદા ડેમ પર બેસાડેલા 2,250 હાથીઓએ 96 કલાકમાં 1.95 લાખ કરોડ લીટર પાણી સલામત નદીમાં છોડ્યું. ડેમ પર બેસાડેલા એક દરવાજાનું વજન 150 હાથી જેટલું. 4 દિવસમાં 15 દરવાજા ખોલી 50,000 થી મહત્તમ 3.95 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાયું. નર્મદા ડેમ 35 મીટર ભરી શકાય તેટલું પાણી નીચાણવાસ ભરૂચ જિલ્લામાં વહ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.